તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ રોષ જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે કડીના બોરીસણ ગામમાં। ત્યાં કડીના બોરીસણાના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે। ફ્રી કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા। કોઈ પણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જે પાયલ, આ તમે ગામ જે હતું ત્યાં ઉપસ્થિત છો, તો ત્યાં કોની મંજૂરીથી આ કેમ્પ યોજાયો હતો? કોઈ સરપંચને જાણ કરવામાં આવી હતી? જી ચોક્કસ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે આપણે બોરીસણા ગામે પહોંચ્યા છીએ અને બોરીસણા ગામે જે પ્રકારે આ દ્રશ્યો આપને બતાવી દઉં કે અહીંયા 2-3 દિવસ પહેલા જ જે પ્રકારે અહીંયા કેમ્પ જે છે તે યોજાવાનો હતો અને કેમ્પને લઈને 2 દિવસ પહેલા અહીંયા તેમના જે હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ખ્યાતિ તેના લોકો અહીંયા આવી ગયા હતા। તેમને ગામમાં આવીને આ પ્રકારના જે બેનરો છે તે માર્યા હતા કે તેમને ફ્રી કેમ્પ જે છે તે કરવામાં આવશે અને તેમના જે હૃદય રોગ, હાડકાના સાંધા અને તમામના જે રોગ છે તેને અહીંયા મફતમાં સારવાર થશે તેવી લોભામણી જાહેરાતો જે છે તે કરવામાં આવી હતી અને ગામના લોકો જે છે તમામ ત્યાં આગળ પહોંચ્યા હતા। 10 તારીખે આ કેમ્પ જે કરવામાં આવ્યો હતો, અત્યારે ગામમાં મોટો રોષ જે છે જોવા મળી રહ્યો છે લોકોની અંદર, કારણ કે ફ્રી કેમ્પ કરવામાં આવ્યો। લોકો જે છે તે અહીંયા એકઠા થયા છે। 10 તારીખે આ કેમ્પ યોજવામાં આવ્યો તો વહેલી સવારે 9 વાગે મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। કોની પરમિશન લેવામાં આવી હતી તે તમામ બાબતો હજુ પણ અંકબંધ છે, પરંતુ અહીંયા ગામના જે લોકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આટલું ફ્રી કેમ્પના નામે જે કાર્ડ છે કાર્ડ તે આયુષ્યમાન કાર્ડ તેમાંથી પૈસા પણ કપાઈ ગયા છે। 10 તારીખે કેમ્પ કરવામાં આવ્યો। 40 થી 50 લોકો છે તેમનું અહીંયા જે ચેકઅપ છે, હેલ્થ ચેકઅપ જે કરવામાં આવ્યું હતું અને તમામને જે છે તે હૃદય રોગનું તકલીફ છે તેવા પ્રકારનું કહેવામાં આવ્યું છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેવામાં આવ્યું હતું અને આ કેમ્પ ક્યારે યોજવામાં આવ્યો હતો? મેડમ, પહેલા સૌ પ્રથમ તમને કહેવા માંગીશ કે તારીખ 10/11/2024 ના રોજ અહીંયા બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો। મેડમ, અહીંયા પહેલા 1 દિવસ અગાઉ જાહેરાત કરવા માટે આવ્યા હતા કે આપણે અહીંયા કેમ્પનું આયોજન કરવાનું છે। બેનરને બધું લગાવવામાં આવ્યા। કોની પરમિશનથી આવ્યા, ક્યાંથી આવ્યા મેડમ કોઈ પાકું એવો પ્રૂફ નહીં। પછી એના બીજા દિવસે મેડમ ટોટલ ગામમાંથી 40 થી 50 લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું અને બીજા દિવસે ખ્યાતિ હોસ્પિટલમાંથી પ્રાઇવેટ લક્ઝરી મોકલીને એ લોકોને સારવાર માટે ત્યાં બોલાવ્યા અને પછી આ ઘટના બની મેડમ। ચોક્કસ છે, જે અહીંયા આવ્યા હતા ત્યારે શું કહેવામાં આવ્યું હતું? કોને કેવી તકલીફ છે? મેડમ, અહીંયા જે પણ હેલ્થ ચેકઅપ કરવા આવ્યા એ લોકોને એમ કીધું કે તમારે આ પ્રકારની તકલીફ છે, જેને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય ને એ કીધું, અથવા પેટનો અથવા કોઈ પણ બધી અલગ અલગ સમયો તે બોર્ડમાં મારેલી છે। બધાને અલગ અલગ કહેવામાં આવ્યું કે તમને આ તકલીફ છે એમ કરીને કીધું કે આપણી હોસ્પિટલે આવો બધા, અમે અમારા તરફથી જમવાની વ્યવસ્થા, તમારા આવવા જવાનો ખર્ચો આ બધું ઉઠાવીશું એમ મફતની લાલચ આપીને એ લોકોને ત્યાં બોલાવ્યા મેડમ અને પછી આ વસ્તુ બની। ચોક્કસ એક બેન પણ છે અહીંયા જેમનો પણ ચેકઅપ કરવામાં આવ્યો હતો। તમારો ચેકઅપ કરવામાં આવ્યો હતો, તમને શું કહેવામાં આવ્યું હતું? અમને કે તમારે કોઈ તકલીફ નથી, પણ થોડી હૃદયની તકલીફ છે, તમારે ત્યાં આવવું પડશે। પણ મારે અહીંયા ખેતરમાં કામ હતું એટલે હું ગઈ નહીં, પણ બધાને હૃદયની તકલીફ કીધી અને અહીંયા મશીન મૂકી અને એક રૂમમાં અમને બધું ચેકઅપ કર્યું અને પછી કે અમારી ગાડી તમને લેવા આવશે અને પછી એક રાત રાખવામાં આવશે। તમારા ઘરના વ્યક્તિ કોઈ જરૂર નથી, તમે એકલા આવજો અને તમારી સારવાર ત્યાં સારી થશે। તમને બીજા દિવસે મૂકવામાં આવશે, તમને જમાડીશું, સારી રીતે તમારી સેવા કરીશું। બસ આટલું જ કહું છું। ચોક્કસ એ પ્રકારે અત્યારે વાત કરવામાં આવે તો આજે અહીંયા જે ચેકઅપ કરવામાં આવ્યા હતા, અત્યારે હાલમાં કેટલા લોકો ત્યાં એડમિટ છે અને શું કહેશો? મેડમ, ત્યાં ટોટલ લક્ઝરીમાં ગામમાંથી 19 જણના ત્યાં 18-19 જણના લઈ ગયા। એમાંથી 2 મેડમ બહુ દુઃખ સાથે કહેવું પડે કે 2 જણના મૃત્યુ થઈ ગયા છે। એમાં બારોટ મહેશભાઈ અને શેનમાં નાગરભાઈ, અને એવું સમાચાર મળ્યા ત્યાંથી હોસ્પિટલમાં કે 7 જણાને આઈસીયુમાં રાખ્યા, બીજા સારવાર હેઠળ ત્યાં। ચોક્કસ બસમાં અહીંયાથી કેટલા લોકોને લઈ જવામાં આવ્યા હતા અને તે તમામનું ત્યાં આગળ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું? હા મેડમ, ટોટલ અહીંયાથી 19 જણને લઈ જવામાં આવ્યા, ત્યાં બધાનું હેલ્થ ચેકઅપ થયું। એમાંથી આ લોકોના 7 જણા હાલ આઈસીયુમાં છે અને 2 જણા મૃત્યુ પામ્યા। મેડમ, મને એવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પડાવવાનો એક જાતનો સ્કેમ, એના ઉપર સરકારે સખત પગલા હોસ્પિટલ ઉપર અને ડોક્ટર પર લેવા જોઈએ। ચોક્કસ આયુષ્યમાન કાર્ડની જયારે વાત કરવામાં આવે છે તો આયુષ્યમાન કાર્ડમાંથી કેટલા રૂપિયા જે છે તે કપાઈ ગયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે? આયુષ્યમાન કાર્ડની આ લોકોને એક દીકતો ધંધો જ બનાવી દીધો છે। મોટી મોટી હોસ્પિટલોમાં આ જ કામ ચાલતું હોય છે। ગામે ગામની ભોળી પ્રજાને એક છેતરવાનો એક ધંધો જ છે। ભોળી પ્રજાની અંદર કોઈ આવું જ્ઞાન નહીં હતું કે પૈસા આ લોકો
બનાવે છે એ રીતે, એટલે એ લોકો ક્ષેત્રે એક આશાઓ લઈને જતા હોય છે ડોક્ટરો પાસે, પણ ત્યારે જે ઓપરેશન લેતા હોય છે ખાલી ટાંકા ટીંગી કરીને એમ લોકોને મોટા મોટા બિલો બનાવીને એ લોકો પૈસા આ લોકો એનાથી પડાવતા હોય છે. એટલે ગરીબ પ્રજાને એક આ લૂંટવાનો ધંધો છે. મોદી સાહેબને સારું કામ કર્યું, પણ આ લોકો દુરુપયોગ કરી રહ્યા છે અત્યારે હાલ તો. ચોક્કસ જે કહી રહ્યા ગામજનો કહી રહ્યા છે કે જે પ્રકારે તેમનું જે આયુષ્માન જે કાર્ડ છે તેમાંથી જે પૈસા કપાઈ ગયા છે, 1.5 લાખ જેટલા પૈસા જે છે તેમને કપાઈ ગયા છે, પરંતુ મૃતકનો પરિવાર રોષમાં છે, ગામજનો રોષમાં છે. ગામજનો અત્યારે કહી રહ્યા છે કે જે પ્રકારે 7 લોકો છે તેમની અત્યારે હાલમાં શું કન્ડિશન, શું જાણવા મળી છે? જાણવા મળે પ્રમાણે મેડમ 7 જણના હાલ આઈસીયુમાં છે અને સિરિયસ હાલતમાં કહેવાય છે. હવે જે અપડેટ મળે એ રીતે ગ્રામજનો માહિતી મળશે, સમાચાર આવતા. તેમની સાથે કોઈ સંપર્ક થયો ખરો? મેડમ હાલ તો જે મૃતકો છે અને જેમના આઈસીયુમાં છે એ બધાના પરિવારજનો ત્યાં હોસ્પિટલમાં છે, એટલે હાલ મળતી માહિતી પ્રમાણે હાલ 7 જણા આઈસીયુમાં છે અને 2 જણા મૃતક. ચોક્કસ અહીંયા એક વ્યક્તિ છે, તેમના ફાધર જે છે તે અત્યારે હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે, તેમની સાથે વાત કરીશું આપણે કે તેમનું શું કહેવું છે. શું કહેશો, તમારા ફાધર અત્યારે હોસ્પિટલમાં છે, તમારે કોઈ વાત થઈ છે એમની સાથે? અમારી સાથે વાત કોઈ થઈ તો એ અંદર ત્યાંથી સમાચાર એવા મળે કે કોઈને અંદર જવા દેતા જ નહીં. બધું અમારા બાબલાને મોકલે ત્યાં લેવા માટે ગાડી લઈને મોકલે જ છીએ. ચોક્કસ અત્યારે હાલમાં જે ગામજનો છે તેમનું કહેવું છે કે અમને અત્યારે હાલમાં જે પ્રકારે અંદર જવા દેવામાં નથી આવી રહ્યા અને ગામજનો જે છે રોષમાં જોવા મળી રહ્યા છે. 2 લોકોના મૃત્યુ થયા છે, તેને લઈને ગામ અત્યારે હળીએ ચડ્યું છે. આ જ પ્રકારે હોસ્પિટલની જે છે તે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. કલોલના જે નજીક આવેલું છે અહીંયા જે બાલેસરા ગામ, તે બાલેસરા ગામમાં લોકો એકઠા થયા છે અને તે તમામ જે છે તે અત્યારે હાલમાં એકઠા થયા છે. તેઓ રોષ ઠાલવી રહ્યા છે કે તેમને વળતર ચૂકવવામાં આવે. અત્યારે હાલમાં જે લોકો 7 જેટલા લોકો એડમિટ છે તે તમામને પરિવારજનોને હજુ સુધી મુલાકાત નથી કરવામાં આવી દેવાય. જી બિલકુલ પાયલ, આ લોકોનો રોષ છે તે વ્યાજબી છે. અમારી સાથે જોડાયા રહેજો.